એટલે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી કાલે રાજ્યભરની અંદર 10,000 કરતાં વધારે ઉમેદવારોના ફોર્મ ભરી ચૂક્યા છે। આજે તમામ 15 જેટલી મહાનગરપાલિકાની અંદર અમદાવાદમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માનનીય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માનનીય CR પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકાઓમાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આ જે પ્રજાના સેવકો જે એક સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે એ પ્રમાણેનો આખો સંકુલ કાર્યક્રમ આખા રાજ્યની અંદર થયો છે। અને આ સંકલ્પ સાથે જ જે રીતે પંડિત દીનદયાળજીની અને ડૉક્ટર શ્યામા પ્રસાદની વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એકાત્મ માનવવાદ, અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરવી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ જ આ વિકાસની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સતત અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે। અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચે, વિકાસ ગામડાઓ સુધી, દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। અને આજે જ્યારે આ 15 મહાનગરપાલિકાની અંદર જ્યાં સંકલ્પ લેવડાયો છે અને આ જ કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહી પોતાના 5 વર્ષની કારકિર્દીનો હિસાબ આપતા હોય છે અને એમાં આગળ વધે અને ગુજરાત રાજ્યના તમામે તમામ ઉમેદવારોએ, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારોએ જે ફોર્મ ભરે છે તેમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હર હંમેશા બૂથમાં લડતો કાર્યકર્તા છે। 50,000 બૂથની અંદર આ કાર્યકર્તા સતત અવિરત એ પ્રજાના સેવાકીય કાર્યો લઈને પહોંચતો હોય છે। માત્ર ચૂંટણી સમયે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહેનારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાની સેવા કરતો હોય છે। એના પરિણામના ભાગરૂપે આજે જે મુજબ માહિતી મળે છે, ચૂંટણી પંચ કદાચ સાંજે ડિક્લેર કરશે પણ 135 કરતાં વધારે જગ્યાએ બિનહરીફ સીટો એ થઈ છે। ચોક્કસ આંકડો ચૂંટણી પંચ આપશે પણ જે રીતે માહિતી મળી રહી છે એ રીતે આખા રાજ્યભરમાંથી અલગ અલગ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આની અંદર આજે વિપક્ષો દ્વારા જે જનસમર્થન એમને નથી મળતું, સતત વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું, ચૂંટણી પતી જાય એટલે જતા રહેવાનું, આ પ્રજાને ચોક્કસ ખ્યાલ છે અને એટલા જ માટે ગુજરાતની આ પ્રજા એ સતત એ વિકાસની સાથે જનસમર્થન આપતી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ એ જ રીતે ભવ્યથી ભવ્ય વિજય સાથે 50,000 બૂથના વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધશે। ભારતીય જનતા પાર્ટીમાં 10,000 કરતાં વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળના પ્રતીક લઈને એ બૂથની અંદર એ પોતે, આપે જોયું કે મંચની અંદર આજે જે શપથ લેવડાયા છે, અહીંયા 18 બૂથ છે, 72 જેટલા ઉમેદવાર છે અને 1,000 બૂથ છે। એવી રીતે આખા રાજ્યમાં 50,000 બૂથની અંદર એક કાર્યકર્તા કમળના પ્રતીક લઈને લડી રહ્યો છે।